ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે બધાને? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને અત્યારે મને દુકાનવાળા ભાઈનો કઈનો ફોન આવે છે, ભરતભાઈ ગેસનો બાટલો આપી જા. નોકર હે રે? કઈ વાંધો નહીં, ગેસનો બાટલો આપતો હું, કારણ કે હું રાતના છે ને ભરેલો બાટલો લેવો હતો ને ખાલી બાટલો દેવા નતો ગયો, તો અત્યારે મારા બાટલો દેવા જવાનો છે. આ હું હાંજના લેવો હતો ને અત્યારે દેવા જવાનું છે, તો ફટાફટ આપણે બાટલો દેતા આવીએ અને હાલો મારે ભેરા. તો જેમ તેમ કરીને બાટલો બાંધી તો દીધો છે, ગામમાં પૂગે ના પૂગે કઈ ખબર નથી. મને આ પડ્યું ભાંગવાની બીક લાગે. ઓલી વખતે છે ને આ પડ્યું ભાંગી નાખ્યું હતું મેં. બાટલો દઈને આવી ગયો છું ને અમારા કોમલબેન કોલેજ થી આવી ગયા છે. શું કરે છે? મીઠો ખાર થયો ને. બટકા ભર સામુ તે જો એ ટણપા બટકા ભર કામ કોમલ ના બટકા કાં ભરે? એ એમના કર ઓય બટકા કાં ભર તું? દેજો થોડીક વાર કર. ભાઈ હવે મસ્ત મજાના જમી લઈ પેલા, કારણ કે જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ ને અત્યારના વાગી ગયા છે 1 ની ઉપર થઈ ગયું છે, 1 ને 13 મિનિટ થઈ ગઈ છે બરાબર. તો ફટાફટ જમી લઈ, કારણ કે જમવાનું થઈ ગયું છે લેટ. કોમલ આવવાની હતી તો થોડી વાર રાહ જોઈ છે, તો ફટાફટ જમી લઈ. તો અમારા ગલુડિયાને નવરાવ્યું છે આમ કરતા, મોઢું દેખાડતા, મોઢું દેખાડ. ખબર છે? હા તને કઈ ખબર છે? હા કઈ ખબર નથી? ના કઈ ખબર નથી. કઈક તો ખબર કઈ ખબર નથી. મારા હમ ખાજે તારા હમ કાં ખબર હોય? ચાલ હેને અને હેને આ મુમથરિયાને જોવા આવે તે. હે કાલાને જોવા આવે, એ જોવા આવે. કેવું થઈ ગયું? કાલાને જોવા આવે. હે હગાઈ કરવી તારે? એલા કેવું લાગે? અટા નાયું ટાઈટ પડ્યો. હગાઈ કરવી તારે? કઈ ના જેવું બુસ્કોટમાં મેં તો જામ કર નાખ્યું. વાહ ભાઈ. એ કેવું લાગે ની? ઓલા વાળું બહુ ને તો જ સારું લાગે. આ કેવું લાગે? ચાડાને કાલ જોવા આવે, હગાઈ થઈ જાય તો તારો વાંધો જોજે, હગાઈ થઈ જાય કા? એ ભાઈ હું કેવા મે કહું તને કઈ ખબર નથી. આને કાલ જોવા આવે, પછી દુબઈ થી આવે ને પ્લેન ની ટિકિટ કપાઈ હતી. કાલ મીમાન પૂછીએ મેં કાજ નવરાવી લઉં. સમજો ગાંડા તને દુબઈ થી જોવા આવે. મારી હગાઈ નથી થઈ, તારી હગાઈ થઈ જાય જોજે. નામ તો મુમથારી હોય, પછી આને સામે બાઈ કેવી હોય અને નામ કેવું હોય, મુમલી જેવી હોય ને તો જ અમારે દેવી નથી. દેવી અમારે સપોર્ટ કરવું ને, દેવા ના હોય, લેવાની કા? અરે ભગવાન, આવા નિંદક કરતા હોય જો મજા આવી ને. તો ભાઈ છે ને ગામમાંથી આવતો રહ્યો છું ને ઠંડી પડે છે જોરદાર. ખબર નહીં દિવસના પણ એટલી ઠંડી પડે છે, જેકેટ પહેરી જ રાખવું પડશે. જેકેટ વિના મેળ જ નથી આવતો. મારી મમ્મી અત્યારે છે ને જો વાહિદા કરે છે. હા ઠંડી નથી પડતી. પૈસા બુસ્કોટ પહેર્યો. વાહ જય શ્રી કૃષ્ણ. તું ક્યાં ગામમાં લેવું? ઓલું લેવાનું હપે તો હતું. ના એ જ નથી આવ્યું. કાલ કેમ થયું? એ કાલે આવશે. હા તે કઈ વાંધો નહીં, મારા તાજ નું આલી જાય. પણ મેં કીધું આ વારી હોય ને તો તારું મેં તાર પપ્પા ઘેર. અમારા કોમલબેન આખો દી છે ને ફોન ને લઈને જ બેહે અને ભણવું નથી, કોલેજ હાલે છે તો એ ફોન ને લઈને બેહે. લીધો ફોન. વાહ ફોન ટૂંકો પડે ને. નવો ફોન છો? આ તું એને ખીજાજે નહીં હોય, બહુ કામ કર્યું હોય. કોલેજ આવીને તયું ની બિચારી મને ગદમ ભાટવા લાગ્યા, આટલું કામ કરવા લાગ્યા. હા આ શું કરશો? આજ મેં આ બધું જો ચોખ્ખું કર્યું. આ બધું છે ને કડાન બડાન ધોઈ નાખું નિંડોરાના. વાહ ભાઈ વાહ, બહુ કામ ને. રોજ ચોટી ગઈ હતી ત્યાં ધોઈ નાખું, પણ હજી આ વળી એકવાર થોડીક મારે તને કામ ચીંધું એક. આ મને વા કડા ફિટ કરી નિંડોરો ફિટ કરી દેજે. એ હવારે અત્યારે નહીં, અત્યારે મારે હજી એડિટ કરવાનું બાકી છે વ્લોગ. એને તો આજ નવરાવ્યો તો કોમલ. નવરાવ્યો એને કાલે હગાઈ કરવાની. આવે છે માંથી દુબઈ થી જોવા. દુબઈ થી આવી ને એમાં છોકરી મને ગમી છે તો જ અમારે હક પણ કરવાનું. હા ગાંડા બધા ગાંડા જ છે અમે બરાબર. અત્યારે હું ગદમ માં ચક્કર મારું છું અને અમારા કોમલબેન કેટલા ગદમ વાઢ્યા જો. વાહ ભાઈ વાહ, આખું ક્યારો વાઢી નાખ્યું આજ તો. અને જો આ છે ને એક ફેર વાઢાઈ જાય ને બીજી ફેર આથી ડબલ ઊંચા થાય બરાબર. પેલો વાઢ એવડો નાનકડો જ આવે એટલે તમને એમ લાગતા હશે એવડા ગદમ વાઢી લેવાના, પણ હજી છે ને પેલો વાઢ છે એટલે તમને એવું લાગે. ભાઈ જોરદાર. તો ફાઇનલી અંધારું થઈ ગયું છે ને અમારે છે ને ઓરો બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. અમારા કોમલબેન ને ઓરો બનાવે છે. વાહ તને આવડે હો બાકી તો હજો ઓરો બનાવે છે. આ થારી કેમ આવી ગોબાઈ ગઈ? ઓલા આમ કેમ થઈ ગઈ? ચકલા ઉડાડી. ચકલા મારી મમ્મી છે ને થારી વગાડે ચકલા ઉડાડવા ટાણે બરાબર. એટલે ટૂંકમાં થારી કેવી કરી નાખી જો તમે. વાહ ભાઈ વાહ સરસ. અમારે પિન્ટુ અહીંયા બેઠો. આનું નામ શું છે? પિન્ટુ નહીં, મુમથારીઓ, સોરી મને ભૂલાઈ જાય. વાહ આખી ગેંગ બેઠી. તો ભાઈ અત્યારે છે ને આપણે કામ કરવાનું છે. હું કામ કરવાનું છે ખબર છે તમને? આપણે ઓલા ફરિયાની અંદર છે ને ધૂળ બધી છે ને ઊંચી ચડી ગઈ છે, તો બધી રેવલ કરવી છે. તો તમારો ભાઈ જાય છે ખપારી લઈને, જો આપણે કરી નાખે. જો આ બધી ધૂળ છે ને આ ટૂંકમાં જો અહીંથી વારી આ સાઈડ થી વારવાનું, ઓલી સાઈડ થી વારવાનું, એટલે વચમાં ઢીબો થઈ ગયો છે બરાબર. આ છે ને થોડીક આ સાઈડ નાખવી છે, થોડીક આ સાઈડ નાખવી છે, રેવલ કરવું છે એકદમ, તો મજા આવે બરાબર. તો ચાલો કરી નાખી.
ભાઈ આપણે કામ કરી નાખ્યું છે કમ્પ્લીટ. જોઉં યાર થઈ ગયું ને મસ્ત. ઓલી બાજુ છે ને જમીન દેખાઈ ગઈ હતી બરાબર, કાંકરી નથી, બધી કાંકરી વચમાં આવી ગઈ હતી, પછી એમ રેવલ કરી. થાકી ગયો ભાઈ, શ્વાસ ચડી ગયો. અને આજે આપણો અર્જુનભાઈ ઘરે છે. શું છે અર્જુનભાઈ? વાહ ભાઈ, નેચરલ વાતાવરણનો માહોલ માણી રહ્યા છે ભાઈ. વાહ ભાઈ જોરદાર, મજા આવે ને ઘરે બહુ. એટલે બહુ જી ગયો હમણાં. ઓહો, મને શરદી થઈ ગઈ ઓલું ધૂળડીન. ટૂંકમાં આખો દી છે ને ટ્રાફિકમાં ટીટી ટીટી સાંભળીને આજે છે ને મારા પપ્પાને મજા આવે છે, કારણ કે અહીં શાંત વાતાવરણમાં બેઠા છે ભાઈ. માથું દુખી જાય, કાંઈ ઉજાગરા કરવા ભાઈ હેલા નથી ભાઈ, માથું દુખી જાય 100%. તો મારા મમ્મી અત્યારે રસોઈ બનાવે છે ને મારે જવાનું છે કોમલને લેવા, કારણ કે કોલેજ ગઈ છે તો ફટાફટ કોમલને લેતો આવું, કારણ કે મોડું થઈ ગયું છે. ખાલી 3 જ મિનિટની વાર છે, ફટાફટ પૂગી જાવ તો સારું થાય. ચાલો દાયરાને જય શ્રી કૃષ્ણ. કેમ કે આજ વારો મારો આવી ગયો બ્લોગ બનાવવાનો. હાય રે હું આજ બનાવી લઉં. આજ મને હે ને હું કહું છે ને આજ મારે બીજું કઈ નહીં, મારે મેં કે ભરથાન પપ્પા હે ને એના આમ જોઈને મને જોઈને હું બ્લોગ બનાવું. જોઈ લ્યો દાયરાને જય શ્રી કૃષ્ણ કહી દો. ઈ કે સીતારામ, ઈ બારા બહુ રખડે ને એટલે સીતારામ બારા ભૂટકતા, એટલે એને જય શ્રી કૃષ્ણ જીવું થોડુંક આવી જાય કે જય શ્રી કૃષ્ણ. બાકીનું આજ છે ને મારે જ ઉતારવો તો બ્લોગ. કેમ ખબર કે ભરત મને કે મમ્મી આજ તું ઉતારજો, તું કેવો આવડે કામ, અમને ના આવડે ઉતારતા બ્લોગ બરોબર. જોતા આપડા ઝાડવાના આપણું હું પાયલ પાણી છે વાવલ ઝાડવા હે. જોજો મિત્રો કેવા લાગે, મસ્ત લાગે ને. જઈ લ્યો જયો ને આંબો હે. અને આજ ભરથાન પપ્પા મને બહુ જ હે કે તું કઈ આવડે ને હું કે દોડાય થાય. મને આવડે એવું તો ભરથાન આવડતું નથી, ભરથો હું ઉતારી દઈએ. હવે આપણે કાયમે બ્લોકમાં હે ને ઉતારવાના જ છે, અને બ્લોકમાં જોતા જ રહેજો, કેમ કે હું હે ને કાયમેન માટે ઉતારી. અને હું મારા હે ને મીઠો લીમડો દેખાડી દઉં. એટલે મારો મીઠો લીમડો હે ને મારો પ્રિય છે, કેમ કે બધા હાકમાં નાખું. હવે એમ કે હવે કે મીઠો લીમડો કાપી નાખો ભરથાન પપ્પા એમ. તો ભાઈ હાલો પોપિયું ખાવા. ઘણા સમય પછી આજ પોપિયું આપણા હાથમાં આવ્યું છે બરાબર. પોપિયા હમણાં પાકતા નતા, આજ પાક્યું છે. થોડુંક કાચું છે પણ તોય ઉતારી લીધું, કારણ કે હે ને ભાઈ રેવાતું નતું. માર નથી બોલવું, જાવ ના બોલવું તો કઈ નહીં, રિહાણી ફોન જટી લીધો. વ્લોગ બનાવીને વ્લોગ બનાવાય, પણ ઈ કેમ બનાવાય, લાંબી વાતો નહીં કરવાની, થોડીક શોર્ટમાં વાત કરવાની, એવી રીતના કરવાની. મારી મમ્મી પાછું ચાલુ કર્યું એટલે મહાભારત ચાલુ. મને એનું દુઃખ નથી, મને તાર પપ્પા એમ નથી કેતા ગાલ પોપી હું તને મોરી દઉં, મને ખાવા લાગો કે ખવરાવો કે કઈ નથી બોલતા. જોતા એને માન જોડ્યું હાજ જોવ જઈ અજયભાઈ લાવો હું કરી દઉં. હા લાવો મોરી દો. ઈ સાચું, લાવો મોરી. વાહ જો જતા ઓવર એક્ટિંગ થાય આજ. હા બરાબર છે, ઓવર એક્ટિંગ. ઈ તો એકલા જ ખા હે, ઓવર એક્ટિંગ ની દુકાન તો હરો આપણે હખ્યા. ઓવર એક્ટિંગ ની દુકાન કોઈનો હાથનું ભાવે નહીં. તો અમારા ગલુડિયા છે ને ભાઈ પોપિયાના બહુ શોખીન છે, તેનું પોપિયું ખાવું છે. તો આગળ જો ખવડાવે, જો તમે આગળ. નાનું કટિંગ કરી નાખ. સાયલું ખોટું થાય છે. પાકી ગયું. બધા કેમ ખાય? વાહ 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 વાહ, ખાવ 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 ખાવ. કેમ ખાય? એને પોપિયા ભાવે હે જોતા. એ મને પાણી આવે. પોપિયા તો જિંદગી જીવે જોજે. बंद करो हाथ जोड़ के मैं